પ્રણામ. પરમ ઉપકારી અનંત અરિહંતોની કૃપાથી અમારા શ્રી સાંતાક્રુઝ જૈન સંઘના નાના બાળકો માટે સાંજે વજ્રસ્વામી પાઠશાળા ચાલી રહી છે. અમારી પાઠશાળાની શરૂઆત શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર કરી નવકાર મંત્રનું સ્મરણ કરીને થાય છે અને ત્યારબાદ સુંદર સ્તુતિરૂપી પ્રાર્થનાથી થાય છે. તો ચાલો અમારી પાઠશાળામાં કેવી સુંદર સ્તુતિઓ શીખવાડવામાં આવે છે તેની આજે એક નાની સી ઝલક જોઈએ. ચલો ચાલો, હજી મેળાવડાને શરૂ થવા વાર છે, તો આપણે બધા દેરાસરમાં દર્શન કરીને આવીએ. ચાલો ચાલો. અરે યાર, તમને કેટલી વાર લાગે દર્શન કરતા કઈ આટલી વાર લાગે? અરે દેરાસરમાં જોઈને હાથ જોડ્યા એટલે દર્શન થઈ ગયા, બીજું વળી શું બોલવાનું? ના ના, એવું કંઈ જ નથી. ભગવાન સાથે તો આપણે સંવાદરૂપી સ્તુતિ કરવાની છે. તો ચાલો આજે આપણે બધા મળીને પ્રભુ સાથે પ્રીત કરીને તેમની કૃપા દ્રષ્ટિના વારસદાર બનીએ. તો ચાલો આપણી પાઠશાળામાં શીખવેલી સુંદર સ્તુતિઓની એક અનોખી ઝલક બતાવીએ. કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભાળજે, હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગાડજે. હું વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગ્યમાં, આ રાગમાં ડૂબેલને ભવ પાર તું ઉડાડજે. આનો મતલબ છે, હે ભગવાન, હું તને તો ઘણીવાર ભૂલી જાઉં છું, પણ તું મને યાદ કરીને આ ભવથી પાર ઉતારવામાં ચોક્કસ મારી મદદ કરીશ જ. એ મને અતૂટ શ્રદ્ધા છે. રોગો ભલે મુજ જાયના, મુજ રાગને પ્રભુ ટાળજો. દુઃખો ભલે મુજ જાયના, મુજ દોષને પ્રભુ ટાળજો. કષ્ટો ભલે મુજ જાયના, અંતર કશાયને ટાળજો. ભલે દુર્ગતિ મુજ ના ટળે, પણ દુર્મતિ પ્રભુ ટાળજો. એનો મતલબ છે કે હે પ્રભુ, ગમે તેટલા રોગો, દુઃખો, કષ્ટો આવે, પણ આપ મને રાગ, દોષ અને અંતરકશાયથી બચાવશો ને, એ વિશ્વાસ મને પાક્કો છે. હે ખલક કેરા રાજ તારી, ભલે કોઈ મુજને ના મળે, બસ તું મળે તો ચાલશે. ભલે કોઈ મુજને ના ગમે, બસ તું ગમે તો ચાલશે. ભલે કોઈ મુજને ના સુણે, બસ તું સુણે તો ચાલશે. ભલે કોઈ હૈયે ના બસે, બસ તું વસે તો ચાલશે. એનો મતલબ છે કે હે અરિયત ભગવાન, તને મળ્યા પછી હવે મને કોઈ પણ નહીં મળે તો પણ ચાલશે. તું તો મારું સર્વસ્વ છે, બસ તું મારામાં હંમેશા વસજે, પછી મને બધું જ ચાલશે. એ જ પ્રાર્થના. ખલક કેરા નાજ તારી, ઝલક જા જોવા મળી. અપલક થયા નેત્રો, છલક છલકાય હૈયું હળી હળી. તારું મલકતું મુખ ઝલકતા, નેત્ર શોધાંતરે ઉભરાય હરક પ્રેમ આતમ. આ હર્યું તુજ માથરે. એનો મતલબ એ છે કે હે કરુણાનિધાન,
તને જોતા જ તારા ઉપર એટલો પ્રેમ ઉભરાય છે કે પ્રભુ હું અને તું એક જ છીએ એ અનુભૂતિ થયા વિના રહેતી જ નથી. ભગવાન તુજને વંદનારા વંદનીય બની જાય છે. ભગવાન તુજને પૂજનારા પૂજનીય બની જાય છે. ભગવાન તુજને નિરખનારા નિર્વિકારી બની જાય છે. ભગવાન તુજને ભેટનારા ભવ થકી તરી જાય છે. એનો મતલબ છે, હે નાથ, તમને પ્રેમ કર્યા પછી તો અમને ચોક્કસ નિર્વિકાર બનીને ભવ તરી જવાના એ નિશ્ચય તો અમારો પાક જ છે. તારી કૃપાથી પડે પડે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું ધન સમાધિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું ધન્ય દાને અનુભવું. તારી કૃપા સૌભવ મળે. તારી કૃપા સૌને મળે. તારી કૃપા. એનો મતલબ છે, હે તારણહાર, અમે તો ઘણું ચૂકી ગયા, પણ હવેથી આપની કૃપા અમને ભવ મળે, સાથે સૌને મળે, એ જ પ્રાર્થના. તો ચાલો આપણે સૌ સાથે મળીને પ્રભુ વંદના કરીને તેમની કરુણાના હકદાર બનીએ. ભગવાન, આપની કૃપાથી અમને જૈન કુળ મળ્યું, સુંદર પાઠશાળાનો સહયોગ મળ્યો. ભગવાન તને થેન્ક યુ. અને હા, હજી એક વાત, આ સુંદર સ્તુતિઓ શીખવાડવાનો શ્રેય અમારા હિના મિસને જાય છે. થેન્ક યુ હિના મિસ. હિના મિસ the pillar of our પાઠશાળાના પિલર છો. હિના મિસ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. चलो ऊपर जाओ. હવે ચાલ चलो सरस सरस बहु सरस.